નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે હામિદ ઈદના દિવસે ઈદગાહ જઈને એટલે કે નમાઝ પઢવા જાય છે. ત્યાં 3 કિલોમીટર ચાલીને અને એના દોસ્તારો જોડે તે ઈદમાં જાય છે. અને એના મમ્મી પપ્પા ગુજરી ગયેલા છે, તો એની અમ્મીના દાદી જોડે એમ રહે છે. અને એનો હામિદ એના દોસ્તારો જોડે મોહસિર બધા જોડે જઈને ત્યાં ઈદ મનાવે છે. તેમ ખીલોના એટલે કે રમકડાઓ, મીઠાઈઓ બધું વેચાય છે. બધા હિંચકામાં બેસે છે, બધા બધી વસ્તુઓ ખરીદે છે. પણ હામિદ ખાલી ઘરેથી 5 રૂપિયા લઈને આવેલો છે. તો એ 5 રૂપિયા લઈને આવેલો હામિદ એની દાદી માટે કંઈક ખરીદવા માગે છે. એના પ્રત્યે દાદી પ્રત્યેનો બહુ ભેદભાવ પ્રેમ છે. તો હવે આપણે જોઈએ આગળનો पाठ। सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं। ऐसा चरखिया એટલે કે હિંચકા ઉપરથી બધા ઉતરીને એના ભાઈબંધો ખીલોના એટલે કે રમકડા લેવા જાય છે. ઇધર એટલે કે જ્યાં દુકાનો છે ત્યાં દુકાનો ઉપર લાંબી લાંબી કતાર એટલે કે લાઈન લાગેલી છે. તરહ તરહ કે ખીલોને કે અલગ અલગ પ્રકારના રમકડા જોવા મળે છે. સિપાही और गुजरिया, राजा और वकील, भिश्ती और धोबिन, वाह लगता है अब बोलना ही चाहते है કે રમકડાઓની અંદર જોવા ગયા તો રમકડાની અંદર સિપાઈ છે, રમકડામાં ગુજરિયા છે, રાજા છે, વકીલ છે, ભિશ્તી છે, ધોબી છે, આ બધા અલગ અલગ રમકડાઓ ત્યાં જોવા મળે છે. વાહ લગતા હે અબ બોલના હી ચાહતે કે આ બધા રમકડાઓ ખાલી બોલવાના જ બાકી રહેલા છે. મહમૂદ સિપાઈ લેતા હે, હામિદનો ભાઈબંધ महमूद एक सिपाही की खरीदी करे छे. काफ़ी वर्दी और लाल पगड़ी वाला कंधे पर बंदूक रखे हुए मालूम होता है. महमूद ने सिपाही लीधो तो सिपाही अंदर तो कैसा सिपाही अंदर एनी खाकी वर्दी पहेरेली छे, लाल पगड़ी वालो के लाल टोपी जेवी एनी टोपी छे, कंधे के खभा पर बंदूक मूकेली छे. अने अभी कवायत किए चला आ रहा है कैसा कवायत कर चल आ रहा है. कवायत के परेड करतो હોય એવી રીતે આવી રહ્યો છે. મોહસિન को भिश्ती पसंद आया. મોહસિન એનો બીજો દોસ્તાર હતો. મોહસિન હામિદનો એનો भिश्ती पसंद આવી રહ્યો હતો. भिश्ती એટલે મશક में पानी ढोलने वाला. तो कैसा मोहसिन भिश्ती पसंद आयो હતો. कमर झुकी हुई ऊपर मशक रखे हुए है कैसा कमर એટલે કે આપણી કમર નીચે નમેલી હતી અને ઉપર મશક રાખેલો હતો. એની કમર ઉપર એનું મશક રાખેલું પાણીનું સાધન મૂકવાનું હોય એ હતું. मशक का मुंह एक हाथ से पकड़े हुए है कैसा मशकનો एक भाग मुंह एक हाथे पकड़ेलो जोवा मळे छे. कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है. बस मशक से पानी उड़ेलना ही चाहता है કે કેટલો મસ્ત પ્રસન્ન છે કે મશક વાળો. તો કે હવે શાયદ કોઈ એના ઉપર એક ગીત ગાઈ રહ્યું હતું. બસ મશક સે પાણી ઉડેલના ही ચાહે કે મશકની અંદરથી પાણી કાઢવાનું જ બાકી રહ્યું છે. નૂરે કો વકીલ સે પ્રેમ હે કે નૂરે જે છોકરી હતી એ છોકરીએ વકીલનો રમકડું લીધું. તે વકીલના રમકડાની અંદર એને કહેશે વકીલ બહુ પ્રિય હતો તો એને વકીલનું રમકડું લીધું. કાલા ચોगा नीचे सफ़ेद अचकन, अचकन के सामने की जेब में गड़ी सुनहरी जंजीर. तो कैसे એને કાળો કોટ પહેરેલો, સફેદ અચકન કે સફેદ અંદર બુશર્ટ હતો. અચકન કે સામને की जेब में के खींचानी अंदर घड़ी એટલે કે ઘડિયાળ હતી. સુનહેરી જંજીર એક हाथ में कानून का पोथा लिए हुआ કે એક હાથમાં એ વકીલના એક હાથમાં ચોપડા કાનૂનના હાથમાં પકડેલા હતા. मालूम होता है अभी किसी अदालत से जिरह या बहस किए चले आ रहे हैं કે હવડા જ કોઈ અદાલતની અંદર કોઈ બહસ એટલે કે કોઈ જોડે લડાઈ કરીને કેસ લડીને આવી રહ્યા હોય તેવી એવા લાગી રહ્યા
છે। એ સબ 2-2 पैसों के खिलौने है કે આ બધા ખિલોના એટલે કે આ બધા રમકડા 2-2 પૈસાના છે। हामिद के पास कुल 3 पैसे है કે हामिद જોડે કેટલા રૂપિયા હતા? 3 પૈસા જ હતા। इतने महंगे खिलौने कैसे ले કે આટલું મહેંગું રમકડું એ કેવી રીતે લઈ શકે हामिद? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए કે जो खिलौना એટલે કે રમકડા જો હાથમાંથી પડી જાય તો એ રમકડું કેસર તૂટી જાય છે, ચૂરચૂર હો જાય। તો એનો રૂઢિપ્રયોગ મહાવરોનો અર્થ શું થાય? टुकड़े टुकड़े हो जाता है। वाक्य में आप बनावू होय तो वाक्य कैसे बनता है? तो वाक्य मिट्टी का घड़ा जमीन पर गिरकर चूर-चूर हो गया કે માટીનો ઘડો જમીન ઉપર પડવાથી કટકા કટકા થઈ જાય છે। जरा पानी पड़े तो सारा रंग धुल जाए કે જો એ રમકડા ઉપર થોડું પાણી પડી જાય તો કલર પણ નીકળી જાય છે। ऐसे खिलौने किस काम के? उन्हें लेकर वह क्या करेगा? हामिद विचारे છે કે આવા બધા રમકડા તૂટી જાય, કલર ઉડી જાય એવા રમકડા લઈને શું કામના કહેશે? એનું કોઈ કામ કરી આવતા નથી ને એનું હું શું કરીશ કે खिलौनों के बाद मिठाइयाँ आती है કે खिलौना એટલે કે રમકડાની દુકાન પછી મીઠાઈની દુકાન આવે છે। किसी ने रेवड़िया ली है, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मजे से खा रहे है કે રમકડાની દુકાન પછી ખિલોનાની મીઠાઈની દુકાન આવે છે। મીઠાઈની દુકાનની અંદર રેવડિયા છે, રેવડી છે, ગુલાબ જાંબુ છે, સોહનવાલા હલવા છે, આ બધા હલવો એક બધા ખાઈ રહ્યા છે મજાથી। हामिद बिरादरी से पृथक है, अभागे के पास 3 पैसे है કે हामिद બિરાદરી કે જ્યાં નમાજ પડવાનું હતું ત્યાંથી આવીને રમકડાની દુકાન જોઈને રમકડાની દુકાનથી મીઠાઈની દુકાને આવે છે અને અભાગો એટલે કે કમ નસીબવાળો હામિદ એની પાસે કેટલા 3 રૂપિયા જ હતા। ક્યો નહીં કુછ લેકર ખાતા કે એક કંઈ જ લઈને ખાઈ શકતો નથી। લલચાઈ આંખોं से सबकी ओर देखता है, બિચારો હામિદ જે બધા મીઠાઈઓ ખાઈ રહ્યા છે, રમકડાઓ લઈ રહ્યા છે એ જોઈને એની આંખો લલચાઈ રહી છે અને લલચાઈને બિચારો એક કંઈ લઈ શકતો નથી અને એકબીજાને સામું જોઈ રહે છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है કે મીઠાઈની દુકાન પછી બીજી દુકાનો લોહે કે લોખંડની દુકાનો આવતી જોવા મળે છે। कुछ गिलट और कुछ नकली गहनों की तो कैसा गिलेटवाળા ઘરેણાવાળી અને બીજી असली दुकान गहनोवाળી જોવા મળે છે। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है કે લડકા માટે કે છોકરા માટે કોઈ આકર્ષણ વસ્તુ અહીંયા ગહેનોવાળી દુકાનમાં ઘરેણાવાળી દુકાનમાં મળતો નથી। वे सब आगे बढ़ जाते हैं कैसे ત્યાંથી એ બધી દુકાનથી આગળ જાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है कैसे हामिद लोहे के लोखंडની દુકાન અગાડી ઊભો થઈ જાય છે। कई चिमटे रखे हुए हैं कैसे चिमटो એટલે ચીપિયું कैसे ત્યાં લોહેની દુકાન અગાડી કે લોખંડની દુકાન અગાડી ઘણા બધા ચીપિયા રાખેલા જોવા મળે છે। उसे ख्याल आया दादी के पास चिमटा नहीं, एनु याद आव्યું કે દાદી જોડે ચીમટો એટલે ચીપિયો છે નહીં। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं કે તવીથી તવી ઉપરથી જ્યારે રોટલી દાદી ઉતારે છે ત્યારે એનો હાથ બળી જાય છે। જલી જવો એટલે બળી જાય છે। अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी। એનો વિચાર આવ્યો હામિદનો કહું જો હું આ ચીમટો ખરીદી લઈશ અને દાદીને જઈને આપીશ તે બહુ જ ખુશ થઈ જશે। પ્રસન્ન થવું એટલે ખુશ થઈ જશે અને એની ઉંગલિયા એટલે કે આંગળીઓ દાદીની આંગળીઓ જલશે નહીં એટલે કે બળી જશે नहीं। घर में एक काम की चीज़ हो जाएगी कैसे घरनी अंदर एक कामनी वस्तु पण बनी जैसे। खिलौने से क्या फ़ायदा, व्यर्थ में पैसा खराब होते हैं कैसे हामिद विचारे सको खिलौना એટલે કે રમકડાથી શું ફાયદો થશે, ખિલોના તો પછી પણ
બગડી જાય છે અને એના પાછળ પૈસા ખરાબ થાય છે। જરા દેર ही तो खुशी होती है કે દેર એટલે કે પાછળથી તો ખુશી મળે છે। फिर तो खिलौनों की ओर कोई आँख उठाकर नहीं देखता કે તૂટી ગયા પછી રમકડું જ્યારે તૂટી જાય પછી એના સામે કોઈ આંખ ઊંચી કરીને પણ જોતું નથી। आँख उठानो मुहावराનો अर्थ શું થાય? उपेक्षा करना अथवा बिल्कुल न देखना। एनु वाक्य बनाइए तो शुद्ध थशे सेठ जी ने पुराने नौकर की ओर आँख उठाकर भी नहीं देखा। यह फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाएंगे કે રમકડું જો હું લઈશ તો ઘર સુધી પહોંચતા જ કે રમકડું તૂટીને ફૂટી જશે। चिमटा कितने काम की चीज़ है? चिमटा एट के चीपियो कैस કેટલો કામની વસ્તુ છે। रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो। कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो के सब। चिमटानो उपयोग कैसे? रोटियां तवी उपरथी रोटली उतारवानो, डायरेक्ट चूल्हा पर चढ़वा माटे रोटली चढ़वा माटे चीपियानो उपयोग थाय छे। આગની અંદરથી કોઈ અગ્નિ લેવા માટે આવે તો એનો એ ચીપિયાથી કાઢીને પણ આપી શકાય છે। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं કે અમ્મા એટલે કે દાદીને ક્યાં ટાઈમ મળે છે તો કે ફુરસદ એટલે ટાઈમ ક્યાં મળે છે તો કહેશે ચીમટો ખરીદવા અને આટલા ઓછા પૈસામાં ચીમટો ખરીદીને લાવે। રોજ હાથ જલા લેતી હૈ કે રોજ દરરોજ કે દાદી हाथ एनो बाड़ी दे छे, जला देती है तो बाड़ी दे छे। हामिद के साथी आगे बढ़ गए हैं, सबील पर सब्र शरबत पी रहे हैं કે હામિદના જે દોસ્તારો હતા બધા એ આગળ જતા રહ્યા હતા અને સબીલ દોસ્તાર હતો એ સબીલ શરબતવાળો દોસ્તાર ત્યાં બધા શરબત પી રહ્યા હતા। देखो सब कितने लालची है, इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी। उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाइए मिठाई, आपका मुंह सड़ेगा, फोड़े फुसिया निकलेगी, आप ही बना जबान चटोरी हो जाएगी। हामिद विचारे छो બધા કહેશે કેટલા લાલચી છે કે કોઈએ મને એમ પણ ના કીધું મૌસૂદને ને એમને નૂર બધાને કમ મીઠાઈ તું ખા। उस पर कहते हैं मेरे साथ પછી કહેશે ચલો અમારી સાથે, ચલ અમારી સાથે, यहाँ मारू काम कर, पेलू मारू काम कर, एम करશે કે अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाइए मिठाई, आप कहाँ मुँह सड़ेगा, फोड़े फुसिया निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी। कैसे હવે તમે મને જો કામ બતાવશે કોઈ તો હું તરત જ કહીશ કે ખાઓ હવે તમે એકલા એકલા મીઠાઈ, તમારું મુંહ એટલે કે તમારું મોઢું સડી જશે, ફોડે ફુસિયા નીકળેગી, આપ કહેશે મોઢું ફરી જશે અને અંદરથી બધું નીકળી જશે કે તમારું જબાન ચટોરી કહેશે તમે તમારું જબાન ચટોરી જેવા છો। જબાન એટલે બોલ। तब घर से पैसा चुराएंगे और मार खाएंगे कैसे ઘેરથી પૈસા ચુરાઈને લાયા છે અને પછી ઘરે જઈને માર ખાશે। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेंगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है कैसे હું ચીમટો એટલે કે ચીપિયો લઈને ઘરે જઈશ એટલે દાદી અમ્મા અમીના કહેશે ચીમટા જોઈને મારા હાથમાંની લઈ લેશે અને ખુશ થઈ જશે અને કહે કે મારો બચ્ચો એટલે કે મારો છોકરો અમીના માટે ચીમટા એટલે કે ચીપિયો લાવ્યો છે। कितना अच्छा लड़का है, इन लोगों के खिलौनों पर कौन इन्हें दुआएं देगा। हामिद विचार सको कितना अच्छा लड़का है, આવું દાદી મને કહેશે તો कितना अच्छा लड़का है, इनका કેટલો સરસ છોકરો છે। इन लोगों के खिलौनों पर कौन इन्हें दुआएं देगा। हामिद વિચારે છે કે આ ખિલોના લઈને ગયા છે પણ એમનું કોણ દુઆ એટલે કે આશીર્વાદ આપશે અને હું દાદીને ચીમટો લઈને આપીશ તો દાદી મને આશીર્વાદ आपसे। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुँचती है। बड़ा એટલે વડીલોના આશીર્વાદ
सीधा दरबार भगवानना दरबारनी अंदर पहुँची जाए छे और तुरंत सुनी जाती है, तरत ज ए भगवान सांभળી ले छे। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही किसी से कुछ मांगने तो नहीं जाता। કે મારી જોડે હામિદ કહેશે પૈસા નથી તો શું થયું, કે હું ગરીબ ભલે જ છું પણ કે કોઈના જોડે કશું માગવા તો જતો નથી ને। કે उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है। दुकानदार ने हामिदे पूछ्યું કે આ ચીમટો એટલે કે ચીપિયો કેટલા રૂપિયાનો છે। હવે મિત્રો આગળનો પાઠ આપણે બીજા પીરિયડની અંદર જોઈશું। જેટલો પાઠ ચલાવે છે એ પાઠનું પુનરાવર્તન કરવું।